नमस्कार मित्रों। यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों 26 एप्रिले गुजरातना तालुका पंचायतो, जिला पंचायतो, नगरपालिकाओ અને કોર્પોરેશનની ચૂંટણીઓ યોજાઈ રહી છે। ગુજરાતના ઇતિહાસમાં સૌથી વધુમાં વધુ નાલેશીજનક આ ચૂંટણીનો તાઇફો છે। 30 વર્ષથી શાસનમાં રહેલી ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો કરનારા ભાજપે જો સુશાસન આપ્યું હોય, ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થયો હોય, ગુંડાગીરી નાબૂદ કરી હોત, દારૂ ડ્રગ્સ મુક્ત ગુજરાતનું સપનું સેવ્યું હોત, માર્ગ અકસ્માતમાં ઝીરો ટોલરન્સની નીતિ લાવી હોત, અને શિક્ષણ, આરોગ્ય અને બીજી સેવાઓ પ્રજાને સરળતાથી અને ઓછામાં ઓછા ખર્ચે અને વધુમાં વધુ ફાયદાકારક ઉપલબ્ધ હોત, ભાજપે લોકપ્રિયતા મેળવી હોત, તો આટલા બધા તાઇફા કરવાની અને બિનહરીફ ઉમેદવારો કરવાની જરૂરત શું હતી? સામા પક્ષના ગમે તેટલા ઉમેદવારો હોય એને મુક્ત રીતે ચૂંટણી કેમ ના લડી લેવી જોઈએ અને એમને એમની વિપક્ષોને એમની તાકાતનું ભાન કરાવવું જોઈએ, પરંતુ આમની પાસે લોકપ્રિયતા નથી। અનેક વિસ્તારોની અંદર ભાજપના પદાધિકારીઓને પાછા જવું પડે છે, લોકોના પ્રશ્નોનો જવાબ નથી આપી શક્યા। તમે સાચી રીતે જો ચૂંટણી કરો, નિષ્પક્ષ ચૂંટણી કરો, પ્રમાણિકતાથી ચૂંટણી કરો તો તમારું માપ નીકળી શકે। ગુજરાતમાં 731 બેઠકો પણ તાલુકા, જિલ્લા અને કોર્પોરેશનમાં ચૂંટી ના શકો, પરંતુ આ બધા જ તાઇફા કરવામાં ક્યાંય નીતિ, નિયમો, પ્રમાણિકતાનું ક્યાંય માપદંડ તમે ધ્યાનમાં જ નથી લીધો। કોંગ્રેસના ધારાસભ્યો હોય, આપના ધારાસભ્યો હોય, શા માટે એમને તોડીને લાવવા પડે છે? તમારા પોતાના ધારાસભ્યોને તમે સાચો અને તમારા પોતાના પાયાના કાર્યકરોની અવગણના કરી અને ઉછીના પક્ષમાંથી ઉછીના ધારાસભ્યો, સંસદ સભ્યોને લાવવા પડે છે। આ તો એક પ્રકારનો ધારાસભ્યોની ખરીદ વેચાણનો વેપાર છે। વેપાર તો જણસનો હોય, ચીજ વસ્તુઓનો હોય, સોના ચાંદીનો હોય, દાગીનાનો વેપાર હોય। ગુજરાતની અંદર ધારાસભ્યોનો ખરીદ વેચાણનો વેપાર ચાલુ થયો છે અને આ જે વર્તમાન જે ચૂંટણીઓ છે એની અંદર 731 જેટલા ડેલિગેટ્સને બિનહરીફ કર્યા। એટલે શું એના કારણે ભાજપનો ભ્રષ્ટાચાર દબાઈ જશે? ભાજપના જૂઠા દાવાઓ, ગુંડાગીરી અને ચૂંટણી પંચ ભારતીય જનતા પક્ષનું દલાલ બની ગયું છે। ભારતની પોલીસે ગુજરાત સરકારની કર્મચારી છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભૂમિકામાં છે? શું કરવામાં આવ્યું? શા માટે આવું કરવામાં આવ્યું છે? આ વિચારધારાના લોકો લોકશાહી શાસન પદ્ધતિમાં માનતા નથી। અમને લોકશાહીમાં મત આપવાનો અધિકાર છે એવું કહેવું છે, પણ એમાં માનતા નથી। લોકશાહી ટકી રહે એમાં એમનો વિશ્વાસ નથી। લોકશાહીના જતન માટે ક્યારેય પણ પ્રતિબદ્ધ નથી, પરંતુ ભારતના બંધારણે લોકશાહી તંત્ર પ્રમુખશાહી પદ્ધતિનું સંસદીય લોકશાહી અપનાયેલી હોવાથી એકદમ થેકડો મારીને, કૂદકો મારી એમાંથી બહાર નીકળી શકાય એમ નથી, પરંતુ ખરેખર એમની વિચારધારા એકાત્મક શાસન, આ સમજવા જોઈએ, એકાત્મક શાસન, એક કાર્યપાલિકા હોય, એક ન્યાયપાલિકા હોય અને સમગ્ર દેશોનું એક જ રાજ્ય હોય અને આ બધા જ એના અનિષ્ટો, તમામ આ ભારતની અંદર જેટલા છે એ બધા અનિષ્ટો, જુગાર હોય, દારૂ હોય, ગુંડાગીરી હોય, વર્ણ વ્યવસ્થા હોય, ઊંચ નીચ ક્રમ હોય, તમામ ભારત, આ બ્રહ્માંડમાં જેટલા અસ્તિત્વ અનિષ્ટો છે, આ બધા અનિષ્ટોનો અકબંધ રાખી અને એની ઉપર સામાજિક સમરસતાનો લીપેડો કરી અને પછી સામાજિક સમરસતાનું તૂત ચલાવવું છે। એટલે ગુજરાતના ઇતિહાસમાં સૌથી કલંકિત ચૂંટણી છે અને આ ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે કે લોકશાહીના હનનનું છેલ્લું સ્ટેપ છે, એ વિચારવા જેવું છે। મિત્રો, તમારા વિસ્તારમાંથી ચૂંટાયેલો પ્રતિનિધિ
તમને વફાદાર છે કે કેમ. ક્યારે તમને વફાદાર છે? જ્યારે તમે એને મત આપ્યો હશે. તમે એને મત આપ્યો હશે, તમે એને મત નહીં આપ્યો હોત તો પણ એ તમને વફાદાર રહેશે. કેમ કે એણે ઉમેદવારી કરી અને એ તમે એને વોટ આપવાના હતા કે નતા આપવા, તમે એને મત આપવાના હતા કે નતા, પણ તમને એને અપીલ કરી હતી મને મત આપજો, હું તમારા વિસ્તારના વિકાસના કામો કરીશ, શિક્ષણના કામો કરીશ, આરોગ્યના, આવા પ્રલોભનો આપ્યા. પણ કોણે આપ્યા હોત? જે ઉમેદવાર ઉભો રહ્યો હોત, જેણે મત મેળવવા અપીલ કરી હોય, પણ જેણે તમારી પાસે મત મેળવવાની અપીલ કરી નથી, તમારી પાસે કોઈ માગણી કરી, એ તમને ક્યારેય મતદાર નથી. એટલે આ ચૂંટણી ગુજરાતના મતદારોનો દ્રોહ કરતી ચૂંટણી છે. ગુજરાતના મતદારોનો જે અધિકાર છે, એનો નૈતિક અધિકાર છે, કાનૂની અધિકાર છે કે એના ઉમેદવાર પાસેથી એ હિસાબ માગે કે તમે ક્યારે અને શું અમારા વિસ્તાર માટે કર્યું, શું વિકાસ માટે કર્યું, તમે દારૂબંધી માટે, ડ્રગ્સ માટે, તમે શિક્ષણ માટે, આરોગ્ય સેવા, માર્ગ વ્યવહાર માટે તો શું કર્યું એનો તમે હિસાબ માગી છે. પરંતુ તમારો આ હિસાબ માગવાની, પ્રશ્નો કરવાની, સત્તા અને પ્રશ્નો કરવાનો તમારો જે નૈતિક અને કાનૂની અધિકાર હતો એ આ ચૂંટણીઓમાં આ રીતે ગોરખ ધંધા અપનાવીને બિનહરીફ કરવામાં આવેલા લોકોના કારણે તમારો અધિકાર ઝૂંટવી લેવામાં છે. એટલું જ નથી, આ રીતે ચૂંટાયેલો પ્રતિનિધિ વધુમાં વધુ ભ્રષ્ટાચારી બની શકે એમ છે. એણે એ મતદારોનો જવાબદાર નથી, એને મતદારોનો દ્રોહ કર્યો. એ નીતિ નિયમો ક્યારેય વફાદાર નહીં. ન્યાય, નીતિ અને ચારિત્રવાન હોવાના પણ તમે એની પાસેથી કોઈ અપેક્ષા ના રાખશો. એમને લોકતંત્ર સાથે કોઈ જ લેવા દેવા નથી. પરંતુ તમને, દર્શક મિત્રો, તમને જો યોગ્ય લાગતું હોય અને તમે મતદાર તરીકે આવા લોકો પાસે એના કામનો હિસાબ માંગતા હોય, તમે તમારી પાસે જ્યારે મત માંગવા આવ્યો છે, મતદાર તરીકે તમારા મતનો એને જરૂર હોય, એને ગરજ હોય અને તમે એવું ઈચ્છતા હોય કે એ તમને પૂછવા આવે, તો તમારી જાગૃતતા આ બાબતે જરૂરી છે. આવી નાલિશજનક ચૂંટણી એ લોકશાહીનો મૃત્યુઘંટ સમાન છે. માટે આવનારી પેઢીઓના કલ્યાણ માટે તમારે આ દિશામાં વિચારવું જોઈએ. તમારે ક્યાં મત આપવા છે, કોને મત આપવા છે, કઈ રીતે આપવા છે અને કઈ રીતે આપવા છે. પરંતુ તમે જ્યાં આપો ત્યાં આગળ કોઈ પણ પ્રકારના લાલચ વિના, પ્રલોભન વિના, દાબ દબાણ અને ધાક ધમકી વિના નિષ્પક્ષ રીતે તમે મત આપો અને એવા પ્રમાણિક અને નીતિવાન ઉમેદવારને તમે ચૂંટો કે જે તમને ફરી વખત જવાબદાર હોય. ગુંડાઓ, દારૂડિયાઓ પણ તમારી પાસે મત માંગવા આવશે અને ગુંડાઓ અને દારૂડિયાઓ અને બળાત્કારીઓનું ચલણ વધી જશે. ત્યારે તમારી અને મારી સામાજિક સલામતી પણ જોખવાશે. એટલે મિત્રો, અમે ગળું ફાડીએ છીએ. તમને યોગ્ય લાગે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુ યોગ્ય લાગે તો તમારા મિત્રોમાં શેર કરજો. ફરી મળીશું. આવજો.